જય હિન્દ, જય ભારત। સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હબ ચેનલ પર। આધાર કાર્ડને લઈને એક મોટા સમાચાર આવ્યા છે, તે વિશે આપણે આજે આ વિડીયોમાં વાત કરીશું। આધાર કાર્ડના CEO ભુવનેશ્વર કુમારે નિવેદન આપ્યું છે કે 10 વર્ષથી વધુ જૂના આધાર કાર્ડ અપડેટ કરાવવા ફરજિયાત રહેશે। જો તમારું આધાર કાર્ડ 10 વર્ષ કે તેથી વધુ જૂનું હોય તો તમારે 1 ઓક્ટોબર 2025થી આ આધાર કાર્ડ અપડેટ કરાવવું ફરજિયાત રહેશે। જો અપડેટ કરવામાં નહીં આવે તો આગળ જતાં કોઈપણ સરકારી તેમજ બિનસરકારી સેવાઓમાં તમને મુશ્કેલી સર્જાશે। તમારું આધાર કાર્ડ ડીએક્ટિવ એટલે કે બંધ પણ થઈ શકે છે। 1 ઓક્ટોબર 2025થી 5 વર્ષથી લઈને 7 વર્ષના બાળકો અને 15 વર્ષથી 17 વર્ષના કિશોરોને બાયોમેટ્રિક અપડેટ્સ કરાવવું ફરજિયાત રહેશે અને તેની કોઈ પણ જાતની ફીસ તમારે ચૂકવવાની રહેશે નહીં। અપડેટ ન કરાવેલું આધાર કાર્ડ માન્ય ગણાશે નહીં। એટલે કે આ ઉંમરના બાળકોને બાયોમેટ્રિકમાં તેમની આંખો તેમજ હાથની ફિંગરપ્રિન્ટ અપડેટ કરાવવાની રહેશે। 15 ઓગસ્ટ 2025થી 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના બાળકો માટે પિતા અથવા પતિનું નામ આધાર કાર્ડ પર દેખાશે નહીં। પિતા અથવા પતિનું નામ UIDAIના આંતરિક રેકોર્ડમાં સંગ્રહિત કરવામાં આવશે। એટલે કે જે આધાર કાર્ડમાં સંપૂર્ણ નામ દર્શાવવામાં આવતું હતું તે હવે દર્શાવવામાં આવશે નહીં। પિતા અથવા પતિનું નામ સંપૂર્ણ રીતે આંતરિક રીતે રેકોર્ડમાં રાખવામાં આવશે। નવા આધાર કાર્ડમાં ફક્ત અને ફક્ત હવે જન્મ વર્ષ દર્શાવવામાં આવશે, સંપૂર્ણ જન્મ તારીખ દર્શાવવામાં આવશે નહીં, જેથી તમારા તમામ ડેટા સંપૂર્ણ રીતે સુરક્ષિત કરવામાં આવશે। તેનો કોઈ પણ જાતનો કોઈ પણ વ્યક્તિ દુરુપયોગ કરી શકશે નહીં। ફક્ત ને ફક્ત તમારું જન્મ વર્ષ જ દર્શાવવામાં આવશે। આધાર કાર્ડમાં હવે ફક્ત તમારું નામ, ઉંમર અને સરનામું દર્શાવવામાં આવશે। બાકી બધી જ માહિતી આંતરિક ડેટામાં રાખવામાં આવશે। સાથે જ કેર ઓફ જે કોલમ હોય છે આધાર કાર્ડમાં તે પણ દૂર કરવામાં આવશે। ફક્ત ને ફક્ત ત્યાં સરનામું જ દર્શાવવામાં આવશે। ITR અથવા પાન કાર્ડ માટે આધાર કાર્ડ નોંધણીની આઈડીનો ઉપયોગ કરી શકાશે નહીં। ફરજિયાતપણે આધાર કાર્ડ નંબર જ આપવાનો રહેશે। સરનામાના ફેરફારમાં ફક્ત બેંક સ્ટેટમેન્ટ અથવા કોઈપણ જાતનું બિલ જેમ કે વીજળી બિલ, પાણી બિલ, ગેસ લાઇનનું બિલ માન્ય ગણવામાં આવશે। નામ અને જન્મ તારીખ માટે તમે તમારું પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ અથવા તો જન્મનો દાખલો આપી શકશો। આ સમગ્ર પ્રક્રિયા ડિજિટલ કરવામાં આવશે, જેથી કોઈ પણ જાતની છેતરપિંડી થઈ શકશે નહીં। આથી જો તમે તમારું આધાર કાર્ડ 10 વર્ષ જૂનું હોય અને અપડેટ કરાવેલું ન હોય, સાથે જ તમારા ઘરના કોઈ પણ બાળકનું આધાર કાર્ડ અપડેટ કરાવેલું ન હોય તો તેઓ તેમજ તમારે પોતાને તમારું આધાર કાર્ડ અપડેટ કરાવવું ફરજિયાત રહેશે। જો અપડેટ કરવામાં ન આવ્યું તો તમારું આધાર કાર્ડ ડીએક્ટિવેટ થઈ શકે છે। આથી આ વિડીયોને વધુને વધુ શેર કરો, જેથી દરેક નાગરિક સુધી આ માહિતી પહોંચી શકે। માહિતી પસંદ આવી હોય, યોગ્ય લાગી હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરજો। સાથે જ જો તમે અમારી ચેનલ ગુજરાત સરકારી હબ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં।